નમસ્કાર તમામ સારસ્વત મિત્રોનું હબીબ પટેલ મારી ચેનલમાં સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ નંબર 6 અને પ્રકરણનું નામ છે બેરોજગારી। તો આજનો આપણો જે ટોપિક છે એ બેરોજગારીનો અર્થ શું છે અને બેરોજગારીના જે પ્રકારો પાડવામાં આવ્યા છે એ પ્રકારો કયા માપદંડોને આધારે પાડેલા છે તો એના વિશે આજે સમજૂતી મેળવવાના છે। તો આપણે શરૂઆત કરીએ છીએ બેરોજગારીના અર્થથી। તો સૌથી પહેલાં તમારે પ્રસ્તાવના લખવી પડે। તો પ્રસ્તાવનાની અંદર તમે સમજૂતી આપી શકો કે વિશ્વના જેટલા પણ દેશો છે એ દેશોની અંદર ગરીબી જોવા મળે છે, બેરોજગારી જોવા મળે છે, મંદી, ફુગાવો, આતંકવાદ વગેરે જેવી આર્થિક અને સામાજિક સમસ્યાઓ જોવા મળતી હોય છે અને દરેક દેશ એ સમસ્યાઓને નિવારવા માટે અલગ અલગ યોજનાઓની શરૂઆત પણ કરતી હોય છે, એ માટેના રસ્તાઓ પણ શોધતી હોય છે અને નિવારણ લાવવાનો પ્રયત્ન કરતી હોય છે। પરંતુ આજે આપણે જે અહીંયા વાત કરવાના છે બેકારી વિશે, તો બેકારી કઈ રીતે દૂર થઈ શકે? તો કે વિશ્વના બધા દેશોએ આર્થિક વિકાસ કરવા માટે વધારે વસ્તુઓનું ઉત્પાદન કર્યું, વધારે વસ્તુઓનું ઉત્પાદન થયું તો આપણે એમ સમજ્યા કે રોજગારીનું સર્જન થશે, પરંતુ વધારે રોજગારીનું સર્જન કરી શક્યા નહીં અને સામે પક્ષે સતત વસ્તીમાં વધારો થવાને કારણે બેકારીમાં પણ વધારો થતો જોવા મળ્યો, જેને દરેક દેશ એનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે। હવે સામાન્ય અર્થમાં આપણે કહેવું હોય કે બેરોજગારી એટલે શું, તો સામાન્ય અર્થમાં તમે એમ લખી શકો કે વ્યક્તિની કામ કરી શકે તેવી વ્યક્તિની કામ વગરની સ્થિતિ એટલે કે બેરોજગારી। કામ કરી શકે એવી વ્યક્તિ હોય, તંદુરસ્ત વ્યક્તિ હોય તો એવી વ્યક્તિની કામ વગરની સ્થિતિ, એવા વ્યક્તિને જ્યારે કામ વગર રહેવું પડે તો એને આપણે બેરોજગારી તરીકે ઓળખાવી શકાય। હવે બેરોજગારી જે છે એનો ખ્યાલ ફક્ત શ્રમિકના સંદર્ભમાં સમજાવવામાં આવતો નથી, પરંતુ ઉત્પાદનના જે અન્ય સાધનો છે, ઉત્પાદનના 4 સાધનો છે, બોર્ડ પર તમે જોઈ શકો છો, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક। તો આ 4 સાધનોના સંદર્ભમાં પણ બેરોજગારીના ખ્યાલને સમજાવવામાં આવતો હોય છે, એના વિશે પરામર્શ કરવામાં આવતું હોય છે। પરંતુ અર્થશાસ્ત્રમાં આ પ્રકરણમાં આપણે શ્રમિકને ધ્યાનમાં રાખીને બેરોજગારી વિશે સમજવાનું છે। તો અહીંયા સૌથી પહેલાં સામાન્ય કામ કરી શકે તેવી વ્યક્તિની કામ વગરની સ્થિતિ એટલે કે બેરોજગારી આપણે ફક્ત શ્રમિકના સંદર્ભમાં સમજાવવામાં આવતું નથી, પરંતુ ઉત્પાદનના જે અન્ય સાધનો છે એ સાધનોના સંદર્ભમાં બેરોજગારીનો અભ્યાસ કરવામાં આવે છે। પણ અર્થશાસ્ત્રમાં આ પ્રકરણમાં આપણે બેરોજગારીનો જે અભ્યાસ કરવાનો છે એ માત્ર અને માત્ર શ્રમિકના સંદર્ભમાં જ કરવાનો છે। હવે શરૂઆત કરીએ છીએ આપણે પ્રોફેસર પીગુએ આપણે વ્યાખ્યા આપતા જણાવ્યું છે કે વ્યક્તિ ત્યારે જ બેકાર કહેવાય, મનુષ્ય ત્યારે જ બેકાર કહેવાય જ્યારે તેની કામ કરવાની ઈચ્છા હોય। પ્રોફેસર પીગુ એમ જણાવે છે કે વ્યક્તિ ત્યારે જ બેકાર કહેવાય કે મનુષ્ય કામ કરવાની ઈચ્છા ધરાવે છે, વૃત્તિ ધરાવે છે, છતાં પણ અહીંયા એને કામ મળતું નથી। એ એટલો બધો કેપેબલ છે, એટલી બધી ઈચ્છા ધરાવે છે કે મારે કામ કરવું છે, એનાથી મને આવક પ્રાપ્ત થશે, પરંતુ અહીંયા એની ઈચ્છા એ કેપેબલ હોય છતાં પણ એ વ્યક્તિને કામ ન મળે તો આપણે કહી શકીએ કે બેરોજગારી છે। તો અહીંયા તમારે આ વ્યાખ્યા ઉપરથી, સામાન્ય અર્થ પરથી અને વ્યાખ્યા ઉપરથી એક બીજી બાબત તમે લખી શકો કે પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિ કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી દર્શાવતો હોય છતાં પણ તેને કામ મળતું નથી, તો આ પરિસ્થિતિને પણ આપણે બેરોજગારી તરીકે ઓળખાવી શકાય તો અને આવા વ્યક્તિને બેકાર કહી શકીએ। તો આ વ્યાખ્યા તમારે ખાસ યાદ રાખવાની છે। આ અર્થને આપણે બીજા 2 બાબતોના સંદર્ભમાં પણ જોવાનો છે, એટલે આ તમારે ખાસ યાદ રાખવું પડશે। પ્રવર્તમાન વેતન દરે એટલે કે હાલમાં જે ઉત્પાદનના સાધનો છે, શ્રમિકોનું જે વેતન છે, એ વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા હોય, વ્યક્તિ શક્તિ પણ ધરાવતો હોય, એ કામ કરી શકે એવો પણ છે અને વ્યક્તિ સાથે સાથે કામ કરવાની તૈયારી પણ દર્શાવે છે, પણ અહીંયા એને કામ મળતું નથી, તો તેને બેરોજગાર અથવા તો બેકાર કહી શકીએ।
એવા વ્યક્તિને આપણે બેકાર કહી શકીએ। આ જ અર્થમાં તમારે બીજો એક બાબત લખવાની છે કે પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોય પણ કામ મળતું નથી તો તેવા વ્યક્તિને અનૈચ્છિક એટલે કે એની ઈચ્છા નથી બેકાર રહેવાની, એટલે કે અનૈચ્છિક રીતે એ બેકાર રહે છે અથવા તો ફરજિયાત રૂપે બેકાર રહે છે। તો આ જ બાબતને ધ્યાનમાં રાખીને બીજી આ તમે અર્થ પણ અહીંયા લખી શકો। પણ સાથે સાથે એક વાત યાદ રાખવાની છે કે કોઈ વ્યક્તિ એવો હોય કે એને કામ કરવાની ઈચ્છા જ ન હોય, એને કામ કરવાની કોઈ તૈયારી જ ન દર્શાવે, એની કામ કરવાની શક્તિ પણ ન હોય, તો આવા વ્યક્તિને આપણે સ્વૈચ્છિક બેકાર તરીકે ઓળખાવી શકીએ। આવા વ્યક્તિને સ્વૈચ્છિક બેકાર તરીકે ઓળખાવી શકીએ કારણ કે એ પોતાની જાતે એ કામ કરવા માંગતો નથી એટલા માટે અહીંયા બેકાર રહે છે અને આવા બેકારીનો અભ્યાસનો આપણે અર્થશાસ્ત્રમાં કરવામાં આવતો નથી, એટલે કે એને ગણતરીમાં લેવામાં આવતા નથી। સાથે સાથે લખી શકીએ કે જે સ્વૈચ્છિક બેરોજગારો છે અથવા તો જે શ્રમનો સક્રિય પુરવઠો છે એમાં આપણે કોનો સમાવેશ કરવામાં આવે છે તો શ્રમનો જ્યારે સક્રિય પુરવઠો આવે તો તમારે યાદ રાખવાનું છે કે 15 થી 64 વર્ષની ઉંમરના લોકો છે, 15 વર્ષથી લઈને 64 વર્ષની ઉંમરના જે લોકો છે એને શ્રમનો સક્રિય પુરવઠો તરીકે ઓળખવામાં આવે છે। એક માર્ક્સમાં વારંવાર પૂછાય છે। હવે શ્રમનો જે સક્રિય પુરવઠો છે એના જ સંદર્ભમાં આપણે બેકારીનો અભ્યાસ કરવામાં આવે છે। પણ એવા પણ લોકો છે જે બાળકો છે, વૃદ્ધો છે, અશક્તો છે, સાથે સાથે ઈચ્છાથી કામ વગર બેસી રહેનાર, એટલે કે કામ પર એમને જવું નથી, તો આવા જે લોકો છે એને સ્વૈચ્છિક બેરોજગાર તરીકે આપણે ઓળખાવી શકીએ। અને કારણ કેમ આપણે એમ ઓળખાવી શકીએ? કારણ કે સક્રિય શ્રમનો પુરવઠો નથી। તો સક્રિય શ્રમના પુરવઠામાં 15 વર્ષથી લઈને 64 વર્ષની ઉંમરના તમારે યાદ રાખવાનું છે। હવે બેરોજગારીનો ખ્યાલ સક્રિય શ્રમના સંદર્ભમાં જ સમજવામાં આવે છે। હવે આપણે ખૂબ જ મહત્વનો જે ભાગ સમજવાના છે કે બેરોજગારીના જે પ્રકારો આપેલા છે તો એ બેરોજગારીના પ્રકારો કોને આધારે આપેલા છે તો શ્રી રાજકૃષ્ણ રિપોર્ટ 2011-12 એમને 4 માપદંડો રજૂ કરેલા છે અને એ 4 માપદંડોને આધારે આપણે અહીં સમજવાના છે કે બેકારી કઈ રીતે આપણે કહી શકીએ, બેકાર વ્યક્તિને ક્યારે કહી શકીએ। તો આ જ બાબત સૌથી પહેલાં જ્યારે લખો ત્યારે સમય, આવક, સાથે સાથે સંમતિ અને ઉત્પાદકતા, તો આટલી બાબતો તમારે યાદ રાખવાની હોય છે। રાજકૃષ્ણ સમિતિ રિપોર્ટ 2011-12 એમાં આપણે 4 માપદંડો આપેલા છે। શરૂઆત કરવાની છે આપણે સમયથી, ત્યારબાદ આવક, 3 નંબર પર સંમતિ અને 4 નંબર પર ઉત્પાદકતા। સમયથી આપણે શરૂઆત કરીએ તો કે વ્યક્તિ કામ કરવાની વૃત્તિ, ઈચ્છા ધરાવે છે અને શક્તિ પણ ધરાવતી હોય પણ અઠવાડિયામાં એટલે કે 7 દિવસમાં 28 કલાક કે એના કરતાં ઓછું કામ મળે। વ્યક્તિ કામ કરવાની વૃત્તિ ધરાવે છે, શક્તિ પણ ધરાવે છે, પણ એને અઠવાડિયામાં એ 7 દિવસમાં કેટલા કલાક તો કે 28 કલાક કે 28 કલાક કરતાં ઓછું કામ મળતું હોય ત્યારે આપણે કહી શકીએ કે તેની બેરોજગારી તીવ્ર સ્વરૂપની છે અથવા તો તીવ્ર બેરોજગાર છે। વ્યક્તિને અઠવાડિયામાં 28 કલાક કે એના કરતાં જો ઓછું કામ મળતું હોય તો આપણે કહી શકીએ કે વ્યક્તિ તીવ્ર બેરોજગાર ધરાવે છે, એટલે કે તીવ્ર બેરોજગાર છે। પણ સાથે બીજી એક વાત યાદ રાખવાની છે કે 28 કલાક કરતાં વધુ, 28 કલાક કરતાં વધુ અને 42 કલાક કરતાં જ્યારે ઓછું કામ વ્યક્તિને મળે ત્યારે એની બેરોજગારીની જે તીવ્રતા છે એ ઓછી છે એમ આપણે લખી શકીએ। તો સમયના સંદર્ભમાં તમારે આટલી જ વસ્તુ યાદ રાખવાની છે। એક વાક્યમાં પણ પૂછી શકાય એવો પ્રશ્ન છે અને 3 માર્ક્સની અંદર આ 4 મુદ્દાઓ પણ તમારે પૂછી શકાય એમ છે। સમય આવે તો વ્યક્તિ કામ કરવાની વૃત્તિ અને શક્તિ ધરાવે છે પરંતુ એક અઠવાડિયામાં 28 કલાક કે તેનાથી ઓછું વ્યક્તિને કામ મળતું હોય તો બેરોજગારી તીવ્ર સ્વરૂપની છે।
સાથે સાથે જો અઠવાડિયામાં 28 કલાકથી વધુ અને 42 કલાકથી જ્યારે ઓછું કામ મળતું હોય તો બેરોજગારીની તીવ્રતા અહીંયા ઓછી છે એમ આપણે લખવાનું છે। સમય પછી તમારે લેવાનું છે આવક। આવકમાં શું લખશો તમે તો કે કામમાંથી એટલી ઓછી આવક મળે, વ્યક્તિ જે કંઈ પણ કાર્ય કરે છે, શ્રમિક જે કંઈ પણ કામ કરે છે તો એના કામમાંથી એને જે વેતન સ્વરૂપે આવક પ્રાપ્ત થાય છે એનાથી એની ગરીબી દૂર ન થઈ શકે। જે શ્રમિક કામ કરે છે, વેતન સ્વરૂપે આવક મળે છે તો એ આવક મળેલી છે એનાથી એની ગરીબી દૂર થઈ શકતી નથી। તો આપણે અહીં કહી શકીએ કે આવકની દ્રષ્ટિએ એ વ્યક્તિ બેકાર છે। દાખલા તરીકે પરિવારનું ભરણ પોષણ કરવું હોય, પરિવારનું જીવન આપણે ચલાવવું હોય તો અહીંયા વ્યક્તિને 30,000 રૂપિયાની જરૂર પડે છે। પરિવારનું ભરણ પોષણ કરવા માટે એક મહિને 30,000 રૂપિયાની જરૂર પડતી હોય છે। હવે વ્યક્તિ જે કામ કરે છે તો એ કામની અંદરથી એને જે વેતન પ્રાપ્ત થાય છે એ 15,000 રૂપિયા મળે છે। તો અહીંયા પરિવારને ભરણ પોષણ માટે 30,000ની જરૂર છે અને કામની અંદરથી એને 15,000 રૂપિયા પ્રાપ્ત થાય છે। તો આપણે એમ કહી શકીએ કે આવકની દ્રષ્ટિએ ગરીબ છે, એટલે કે એની ગરીબી અહીંયા દૂર થતી નથી, અથવા તો આવકની દ્રષ્ટિએ બેકાર છે એમ આપણે લખી શકીએ। હવે 3 નંબર પર સંમતિ। સંમતિમાં તમે શું લખી શકો કે વ્યક્તિ કામ કરવા માટેની લાયકાત ધરાવતો હોય, વ્યક્તિ કામ કરવાની લાયકાત ધરાવતો હોય, એની પાસે ડિગ્રી પણ હોય, એની પાસે એને કૌશલ્ય પણ હોય, પરંતુ લાયકાત પ્રમાણેનું કામ નથી મળતું। વ્યક્તિ લાયકાત ધરાવતો હોય કામ કરવા માટે, પરંતુ લાયકાત પ્રમાણેનું કામ મળતું નથી અને ઓછી લાયકાતવાળું, નીચી લાયકાતવાળું વ્યક્તિને અહીંયા કામ સ્વીકારવું પડે છે। તો આપણે કહી શકીએ કે એ વ્યક્તિ સંમતિ આપે છે અહીંયા। તો એમાં ઉદાહરણ આપણે લખીએ કે આવક ઓછી પ્રાપ્ત થતી હોવાથી એને અર્ધ બેરોજગાર પણ કહી શકીએ, કારણ કે ડિગ્રી હોય અને એ ડિગ્રી પ્રમાણે, લાયકાત પ્રમાણે જ્યારે કામ ન મળતું હોય તો બીજું કામ કરવા જાય તો તેની અંદરથી ઓછી આવક મળે છે, એટલે એને અર્ધ બેરોજગાર પણ કહી શકીએ। દાખલા તરીકે કોઈ CAની ડિગ્રી પ્રાપ્ત કરી હોય અને CAની ડિગ્રી મેળવેલ વ્યક્તિ જ્યારે ક્લાર્ક તરીકેનું કાર્ય કરે છે ત્યારે એને સ્વાભાવિક રીતે ઓછું વેતન પ્રાપ્ત થાય છે, એટલે કે અર્ધ બેરોજગાર પણ આપણે કહી શકીએ। અથવા તો એક બીજું ઉદાહરણ લઈએ કે માની લો કે કોઈ શિક્ષકનો પગાર આપણે 25,000 છે અને એ 25,000માં સારી રીતે એને કામ પણ કરવાનું હોય છે, પરંતુ કોઈક ડિગ્રી મેળવી લીધી હોય શિક્ષક તરીકેની અને શિક્ષક તરીકેની નોકરી ન મળતી હોય અને કોઈક અન્ય જગ્યાએ કામ કરવા માટે જાય તો શિક્ષકનો પગાર આપણે 25,000, અન્ય જગ્યાએ કામ કરવા માટે જાય છે ત્યાં એને 15,000 મળે છે। તો અહીંયા શિક્ષકના પગાર કરતાં એ વ્યક્તિ બીજી જગ્યાએ કામ કરે છે ત્યાં એને પગાર ઓછો મળે છે, એટલે કે અહીંયા અર્ધ બેરોજગાર પણ એને કહેવાય અને લાયકાત પ્રમાણેનું કામ નથી મળતું એમ પણ આપણે કહી શકીએ। એટલે કે સંમતિમાં લાયકાત કરતાં ઓછી લાયકાતવાળું કામ પણ એને સ્વીકારવું પડે છે। અને છેલ્લો માપદંડ આપણે ઉત્પાદકતા। તો કે ઉત્પાદકતામાં શું લખી શકીએ તો કે વાસ્તવિક ઉત્પાદકતા શ્રમિકની હોય, વાસ્તવિક ઉત્પાદકતા ખરેખર શ્રમિક જેટલું કાર્ય કરી શકે એવો હોય તેના કરતાં ઓછું કામ કરતો હોય। શ્રમિકની કાર્યક્ષમતા જે હોય એ કાર્યક્ષમતા કરતાં એને ઓછી કાર્યક્ષમતાવાળું કામ કરવું પડે અથવા તો ઓછું કામ મળતું હોય ત્યારે આપણે કહી શકીએ કે એની ઉત્પાદકતા પણ ઓછી છે। દાખલા તરીકે એક કારીગર છે એ દિવસમાં 20 મીટર કાપડ બનાવી શકે એમ છે, કારીગર એક દિવસમાં 20 મીટર કાપડ બનાવી શકે એમ છે, પરંતુ એને અહીંયા 10 મીટર કાપડનું જ કામ રોજ મળે છે। તો આપણે કહી શકીએ કે એની ઉત્પાદકતા કરતાં, એની શક્તિ કરતાં અહીંયા કામ ઓછું મળે છે અને એ ઓછું કામ એને કરવું પડે છે। તો ઉત્પાદકતાની દ્રષ્ટિએ આપણે અહીંયા કહી શકીએ કે એ બેકાર। તો આ 4 માપદંડોને આધારે આપણે બેરોજગારીના જે પ્રકારો છે એ નવા વિડીયોની અંદર ચર્ચા કરીશું। ત્યાં સુધી હું હબીબ પટેલ તમારી રજા લઉં છું। નમસ્કાર।